સ્વાદિષ્ટ લસણિયા ભૂંગળા બટેટા બનાવવા માટે લઈ લીધા બટેટા અને બટેટાને બાફીને છાલ ઉતારીને કરી નાખ્યા મીડિયમ સાઇઝના એકદમ સરસ કટકા અહીંયા તમે નાના મોટા રાખી શકો છો। તો બટેટા બફાઈને કટકા થઈ ગયા છે રેડી। તો હવે કરી નાખશું વઘાર માટે સ્પેશિયલ પેસ્ટ બનાવી નાખશું। તો એક વાટકીમાં લઈ લીધી છે લસણની પેસ્ટ, એમાં નાખ્યું સ્વાદ અનુસાર નમક, ધાણા જીરું પાવડર અને તીખાસ માટે લાલ મરચું પાવડર। જેટલા તીખા કરવા હોય એટલા લાલ મરચું પાવડર નાખી શકો છો। હળદર પાવડર નાખીને નાખી દેશું પાણી નાખીને એકદમ સરસ બનાવી લેશું પેસ્ટ। તો થોડીક જ વારમાં આપણી પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે। લસણિયા બટેટાની સ્પેશિયલ પેસ્ટ રેડી થઈ ગયા બાદ વઘાર માટે મૂકી દીધી છે તપેલી। તપેલીમાં નાખી દીધું છે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે નાખી દેશું આપણે પેસ્ટ। આ પેસ્ટને થોડુંક પાણી નાખીને એકદમ સરસ પાકવા દેશું। થોડીક જ વારમાં આપણી પેસ્ટ એકદમ સરસ પાકવા માંડી છે, તેમાંનું પાણી બળી ગયું છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે। તો હવે નાખી દેશું આપણા બટેટા છે ને બાફીને મીડિયમ સાઇઝના કટકા કરી નાખ્યા છે। તો બટેટા નાખીને કરી લેશું મિક્સ અને થોડીક વાર પાકવા દેશું, મસાલો ચડી જાય એટલી જ વાર। તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ લસણિયા બટેટા। હવે તળી નાખશું ભૂંગળા। અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો તળી નાખશું ભૂંગળા। તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ લસણિયા ભૂંગળા બટેટા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અમારા મિની શોર્ટ્સ જોવા માટે।